હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મજામાં? તો ભાઈ મજામાં જ હશો ને આપણા વિડીયો જોતા હોય ભાઈ મજામાં જ હોય। અને બધાને મારા પરિવાર તરફથી હેપી શું કહેવાય, આજે બીજ છે તો બીજ મુબારક બધા જ ને। જય રામદેવ પીર ભાઈ, બધાની ઈચ્છા અને મનોકામના પૂરી કરે રામદેવ પીર। અને આજ તો ભાઈ જગન્નાથની યાત્રા પણ નીકળવાની છે, તો ક્યાં ક્યાં જગન્નાથપુરીની યાત્રા નીકળે એ કોમેન્ટ કરજો અને કહી દેજો કોમેન્ટમાં કે હેપી હેપી। આ કેમ ગોટા થાય સવારમાં? શું કહેવાય, બીજની બધાને હાર્દિક શુભકામના મારા ફેમિલી તરફથી ભાઈ। અને જો માખી લોહી પીવે અને મસ્ત મજાનું નાહી લીધું છે ને તોય પણ હજી મને શરદી નથી મટતી અને ઉધરસે નથી મટતી। અને મસ્ત મજાના ધૂપ દીવા થઈ ગયા છે, ઉંબરા પૂજન થઈ ગયું છે અને નાહી લીધું છે ભાઈ। એટલું કામ થયું છે ને બાકી ઘરનું કામ થઈ ગયું છે। અને આજ ભાઈ બધા રાહ જોતા હશે કે મેં લાઈવ કેમ ચાલુ ના કર્યું, તો એક તો ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને રાજે આજે બધું બહુ ગોટા થાય। રાતે ભાઈ તબિયત ખરાબ હતી કે ઉધરસ ને પગ ને એવું બધું દુખતું હતું ને, તો ભાઈ મજા નહોતી, એટલે રાતે હું બહુ મોડી હતી અને ઉઠાણું એનું કંઈ તકલીફ નથી તો હું કામ મૂકીને લાઈવ કરું। પણ આજ મેં કીધું ચાલો ને મસ્ત મજાના મંદિરને સાફ કરી નાખીએ અને ભાઈ ઉંબરા પૂજન ને બધું કરી નાખ્યું છે। તો મિત્રો મસ્ત મજાને આજે તૈયાર થઈ ગઈ છું, નવો કોટ સેટ પહેરી લીધો છે, કેવી લાવી કમેન્ટ કરજો। મળીએ થોડીક વારમાં, તો મિત્રો કન્ટિન્યુ। તો ભાઈ જો અત્યારે બધા કહેતા હોય કે અષાઢી બીજનો વરસાદ આવે ને, ફાઇનલી ભાઈ અષાઢી બીજનો વરસાદનું આગમન થઈ ગયું। આપણે કાલ તો આવ્યો તો પણ આજે આવ્યો છે ને અત્યારે આપણે જો મસ્ત મજાનું કૂચબૂચ કાઢીને રેડી વાળ કરી નાખ્યા છે। વળી કૂચ કાઢાઈને ના નીકળે તો કરવું હું એટલા માટે। અને ફાઇનલી ભાઈ અષાઢી બીજ આવી ગઈ છે, જેની બધા રાહ જોતા હોય કે એ અષાઢી બીજ। અને ભાઈ કપડાં સુકવવાની એકલી તકલીફ પડે વરસાદમાં, કપડાં નથી સુકાતા। બધાને ઈલાજ કહેજો જરાક કપડાં કેમાં સુકવાય એ। અને શરદીનું ઉધરસ તો છે જ તે, એને શું મારે કાયમી તમને એક જ વાત કેવી, તમે કંટાળી જાઓ કાં તો શરદી ઉધરસની જ વાતો કરતી હોય। તો ભાઈ બધાને ફરીથી બીજની બધાને મારા પરિવાર તરફથી બીજની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। અને આજે હું કેવી લાગુ જરાક કોમેન્ટ તો કરી દેજો મારા કલેજાઓ, કેવી લાગુ હોય કમેન્ટ કરજો। તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો। અત્યારે તો જો મસ્ત ફ્રેશ થઈને વાળ બાર ને બધું સેટ કરી લીધું છે। આજે આખો દીમાં શું કરીએ ને હું કહું। અને કૌશિક જો 2 દિવસથી એમ નથી આવતા, કાલે વાળી હતા ને આજે ગયા છે જુનાગઢ। મારા ભાઈને 4 વ્હીલ લેવી છે કે એટલે 4 વ્હીલ જોવા ગયા છે જુનાગઢ। એટલે એ લગભગ વિડીયોમાં હમણાં નહીં આવે, કારણ કે એ 4 વ્હીલનું બધું હોય કે એટલે જોવા જવાનું ને એવું બધું કરવાનું હોય ને, એટલે એવા કામમાં પડી ગયા છે। એટલે કૌશિક નથી આવતા હમણાં વ્લોગમાં। એટલે તમે બધા કોમેન્ટ કરતા હોય છો કૌશિક કેમ નથી વ્લોગમાં, તો કૌશિકનું આ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી। કૌશિક બાકી હોય ઘરે એટલે વ્લોગમાં આવે જ છે। તો મિત્રો જેવો સપોર્ટ દો છે એવો દેતા રહેજો અને કન્ટિન્યુ। તો અત્યારે જો વરસાદ આવતો તો મેં કીધું હતું ને 3-3:30 સુધી વરસાદ આવ્યો, ત્યારે 4 વાગવા જેવું આવ્યું છે। અને હમણાં જ તડકો નીકળ્યો તો, પણ તડકો નીકળો નહીં ભેગા કપડાં નાખ્યા અને કપડાં નાખ્યા એ ભેગો તડકો વયો ગયો, એવું જ હોય। ચોમાસામાં ભાઈ કેને એવું થાય મને કોમેન્ટ કરજો તો, કે જેવા તમે કપડાં નાખો એવા તમારે વરસાદ આવે, જે કમેન્ટ કરી દેજો। મારે તો એવું બહુ થાય, હું જેવા કપડાં નાખું ને એવો વરસાદ આવે, હાઈલા રાખે। અને જો અત્યારે રેલી નીકળી છે રામદેવ પીરની મસ્ત મજાનું। અને ભાઈ તમને આ વ્લોગ તો કાલ આવશે, આજે અષાઢી બીજ છે, પણ આજના જ દિવસે ભાઈ અમદાવાદમાં હાથી ગાંડો થયો તો ભાઈ બહુ દુઃખની વાત છે કે હાથી ગાંડો થયો, એટલે એ પણ રથયાત્રામાં, જગન્નાથપુરીની રથયાત્રામાં। તો ભાઈ મેં હમણાં વિડીયો જોયો, બિચારો વટાણ ભાઈ કળિયુગમાં છે ને ન થવાના થાય છે, હાથી કોઈ દી ગાંડા નથી આવડે જગન્નાથપુરીની યાત્રામાં, પણ હવે થાય છે। એટલે ભાઈ આમાં કંઈ સમજાતું નથી હું થાય ને એ કંઈ। તો ભાઈ જેને ખબર હોય કહી દેજો। આ તો હું જ થાય, કારણ કે શરદી અને માથું એવું દુખે। અત્યાર સુધી મેં આરામ કર્યો હતો અને બસ વરસાદને એવું બધું ગયું છે ને કપડાં નાખ્યા છે ને બધું સાફ સફાઈ કરી ઘરમાંથી, પાછી આરામ કરું છું, કારણ કે આજ તો આરામ જ કર્યો। આજે મેં લાઈવ બધા ઘણા લોકો રાહ જોતા હતા ભાઈ કે મેં લાઈવ કેમ ના કરી, પણ આમ સોરી લાઈવ મેં એમ ન કરી કે મારું બહુ જ માથું દુખતું હતું અને તબિયત સાવ ડીમ હતી સવારના પોરમાં, અને આજે બહુ મોડી ઉઠી, કારણ કે હું રાતને સૂતી જ નહોતી એટલા માટે। તો એમ સોરી કે તમે બધા રાહ જોતા હતા, મને ખબર છે, પણ વ્લોગમાં ફૂલ સપોર્ટ કરો યાર। વ્લોગ આપણા હાલતા નથી જોઈએ એવા,
તો પ્લીઝ વ્લોગમાં સપોર્ટ કરો. અને મિત્રો કૌશિકને ફોન કર્યો તો, કૌશિક પણ આવે છે, દવા મગાવી છે. તો મિત્રો કન્ટિન્યુ દઉં શું કે ઓનલાઈનમાંથી લાઇટું મગાવતા નહીં. કૌશિક શું થયું? આપણા જો મસ્ત હાઈ ક્લાસ આવી ગયા, એનું જીત થવું હોય થાય. શું થયું ગાડીનું કૌશિક? પાછું કાલ જાઓ. કઈ ગાડી? હા પાછી ના રાખી દે, રિટર્ન કરશે હવે. કોઈ ભાઈ લાઇટું ના મગાવતા. આ કૌશિક છેતરાણા એક વસ્તુ જ ના મગાવી કૌશિક. લાઇટું બાઇટું 30 રૂપિયાની લાઇટુમાં આપણે આમ જો આવા મગાવાય આવા. રિટર્ન થઈ જાય ઓનલાઈન વાળા પાછી ઓપ્શન આપે છે. ઓલો બાપ કહેતો તો હું ઈ કે ના રાખું. રાખી જ ના રાખી મને દે દે કાઈ આવશે લેવા. આવે ને પૈસા લઈ લેખો ને તો લે દેવાનો મગાવીશું હવે કોઈ દી લાઇટું બાઇટું મગાવવાનું તો હોય જ લે ના પાડો ના. હાલો મારો ઓલો ઉતારો, હું કુર્તી બતાવી દઉં. તો મેં તો મસ્ત કુર્તી મગાવી હતી. તો મારી કુર્તી તો મસ્ત નીકળી. કૌશિક છેતરાણા. જો મારી કુર્તી કેવી છે ને કોમેન્ટ કરી દેજો. ભલે જાઓ, મને તો ગમી. ઓનલાઈન શોપિંગ સારી છે મારા માટે, કૌશિક માટે નથી. તો જોઈ લો, આ પ્લાઝો છે અને આ કુર્તી છે. તો કન્ટિન્યુ રહેજો. હવે કૌશિક એને બાજુ લે. આમ જો ગાય છે ને આ લાઇટ મગાવી હતી. આનો કોઈ દી ભરોસો ના કરતા ઓનલાઈનમાં. જોઈ લ્યો, બતાવો તો કૌશિક. આ ચાલુ જ નથી થતી. થાય છે હવે લેવો કોઈ દી? હમણાં જ કીધા હતા ને લવું તો પડે ને. આવી વસ્તુ નહીં લેવાની, કે ઇલેક્ટ્રિક વસ્તુ ના લેવાય કૌશિક. આમ ફરો શું કરવો આપણે કયો? આ ખુલે એમ હે તો હાજી થાય હો કે ખુલે તો રાખો લ્યો. હાજી થાય એમ હોય તો સે ઘટની મસ્ત. પણ આમ ચાલુ ના થાય મજા ના આવે. તોડી ના નાખતા હો. પણ આ ખોખામાં આમ જો ક્યાં ખોખું ક્યાં બતાવો તો. ખોખું બતાવો તો મને. આમ જો ખોખુંમાં સ્વિચ આપેલી હે, એમાં નથી. ખોખું હે ને આમ જો રહી જો છે કાયદેસર સ્વિચ આપેલી હે, આમાં નથી. કે બે લાઈટ જુદી હે? જુદી તો કઈ નથી. આ તમે આ મગાવી છે જુદી છે, સાચી વાત છે. તમે આ મગાવી છે અને આ બીજી લાઈટ હે. આ બીજી લાઈટ હે અને આ કૌશિકે મગાવી છે. મગાવશો કોઈ દે હવે? ના ના મગાવશો ને, ભલે ને પૈસા જાય. અને કહેતા મને દઈ દેતા હોય છો. ભાઈ આપણું કામ મસ્ત થઈ ગયું, એનું થાય કે ન થાય. બરાબર ને? બરાબર બરાબર. ચાલો હવે ઓનલાઈનમાં કોઈ દી મગાવતા. કૌશિકનો અનુભવ. કૌશિક હવે કોઈ દી મિત્ર વસ્તુ નહીં મગાવશો? ભરોસો કરવાનો, પણ ઇલેક્ટ્રિક વસ્તુ નહીં મગાવવાની. આ વસ્તુ મગાવવી આવે ખરી, પણ ઇલેક્ટ્રિક વસ્તુ જેવી આમ સામાન્ય વસ્તુ હોય ને તો હાલે, પણ એવા ન હાલે. ઇલેક્ટ્રિક વસ્તુ નહીં મગાવવાની. આખી લાઇટ નવે નવી છે પણ બંધ આવી કા. એટલે હવે કૌશિક રિટર્ન કરે. અને તમને પણ ખાસ નિવેદન છે કે ઓનલાઈન શોપિંગ કરો પણ સાવચેતીમાં કરો. બાકી આ કૌશિક કર્યું ને એવું થાય. એ તો સારું રિટર્ન થઈ ગઈ, લઈ જા હે, પૈસા પણ આપી દે. પણ આવું નહીં કરવાનું કોઈ દી કા. કપડાને એવું મગાવવાનું છૂટ, બાકી બીજી કોઈ વસ્તુ ના મગાવતા. ઇલેક્ટ્રિક વસ્તુ ઉપર ભરોસો નહીં કરવાનો. બાકી ગમે મગાવો. મોબાઈલ ને એવું તો મગાવતા જ નહીં કા. મગવાય ન મગવાય. આપણે બાપાએ મોબાઈલ માંગ્યો હતો ખબર? એ કે 5 દી જઈલો ખોટકાઈ ગયું. એટલે હાઈલો જ નહીં, ફોન નથી લાગતા અને અવાજ નહોતા આવતો ને એવું હોઈ ગયું હતું. એ મીશોમાંથી ક્યાંકથી મગવે તો. બરાબર છે મિત્રો. તો હવે કન્ટિન્યુ રહેજો. એટલું જ કહેવાનું હતું. ઓનલાઈન ઉપર શોપિંગ ઉપર ભરોસો કરતા નહીં. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મારા હાટું વિક્સ લઈ આવ્યા? ક્યાં? આવો મારી વિક્સ લાવો. અને મને બાપુ એમ કહે છે કે તું હે ને તાવ આવી જાય ને તો પપૈયાનું પાન હોય ને એ વાટી અને પી જા. મને કઈ કડવું લાગે. બાપુ કે કોઈ પાસે નથી પીવડાવવાળું, અને કે પીવડાવતી. એટલે એ કે તને તાવ આવે પછી મને કહેજે.
અને નારિયેલ પાણી પીતી જા. કણું ઘટી ગયા હે, અટાણ નબળાઈ હે ને, કણું ઘટી ગયા તો નારિયેલ પાણી ત્રોપા, નારિયેલ પાણી પીવા માંડ એટલે તને સારું થઈ જાહે. પાર્સલમાં કેવી મજા આવી મિત્રો? કોઈ દી છે ને તમે કપડાં મગાવો ને એનો કોઈ વાંધો નથી, બાકી તમે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ના મગાવતા. મકા ખાલી કહું છું કેટલાની લાઇટ મગાવી? 80 રૂપિયાની લાઇટ મગાવી. 80 રૂપિયા તો રિટર્ન કરી દીધું તો આવી જશે, પણ કોઈ દી વિશ્વાસ ના કરતા એમાં. મારે તો કપડાં બહુ મસ્ત જ. હવે હાથે મસ્ત આવ્યું, આ કોટ સેટે, કુર્તી એ મસ્ત આવી. કુર્તી હું પહેરીને તમને બતાવી. હજી બેગ મગાવી છે. આવી કુર્તી ઘરમાં પહેરવાય હાલે, કોઈક મહેમાન આવે તો કા, કારણ કે કોઈક આવતું જ હોય તો અહીંયા હાલે ને. ગયા આવે મારે હજી કુર્તીઓ લે નહીં, એટલે ફોરી ફોરી લેવી. ભરેલી છે એ મને ગમતી નથી કા, ભરેલી બે છે પણ અડધો કબાટ ભર્યો પણ ન ગમે. અટાણા છોકરીઓને કહું છે ભરેલ વસ્તુ ના ગમે એને સિમ્પલ કુર્તી હોય ને એ જ ગમે. મને નથી ગમતું. મને હે ના મસલ ફોરા ફોરા હોય ને પોચા કાપડના એવા જ કપડાં ગમે. તો બે કુર્તી હજી ક્યાંક સારી લાગશે ને તો હું મગાવી કા, બાકી કૌશિક હવે નહીં મગવે કોઈથી. એ મોબાઈલ લીધો વ્લોગ ઉતારવા. હાલ બોલ, ગીત બોલવા માંડ. હાલ જો તાર વિડીયો ઉતરાય પછી બોલ. શું થયું અહીંયા? તાર નામ શું છે? તમે ક્યાં રહ્યો? અહીંયા શું આવ્યા? બીજ કરવા કે બીજ કરવા? કેના ઘેર આવ્યો તું? મમ્મી ભેગો? હા. તાર પપ્પાનું નામ શું છે? હે? લાલજી. અને તાર મમ્મીનું નામ એમ કહેવાય? શું છે? પાયલ બેન. હા. અને તારું નામ? હા. તું બાલ મંદિરે જાશો? શું આવડે? એકડા આવડે? બોલ જોઈ. પછી બગડે એક, બગડે બે. આ બધું આવડે હો. ખોટો બોલે છે, નાટક કરે છે નાટક. હાલ હવે શું બોલવાનું શું હોય આમાં? બોલ તો ખરા. સીતારામ નહીં, એને આવડે બોલતા. એ આમ તા જો ઊભો રે, હું તને દઉં આગળ. આમ જો, એમ કે લાઈક કરો, પછી શેર કરો, અને બીજું સબસ્ક્રાઇબ કરો. મારા વિડીયો બધા જોજો કે એમની. તું મારા વિડીયો જોશો વાડીના? શું આવતું હોય એમાં? એ ખોટા. શું આવતું હોય? પાણી આવતું હોય? પછી ચોગડે છયો. પછી કેના ઘેરે આવ્યો તું? હાલો મારા ફોટા પાડવા કે? ફોટા પાડા. તું ફોટા પાડો એવો કે? ફોટા પાડ. તો અત્યારે 10:30 વાગ્યા છે અને જમી લીધું ને ફ્રી થઈ ગયા. બધું કામ થઈ ગયું છે અને હવે આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. જય માતાજી, ગુડ નાઇટ. જય માતાજી, ગુડ નાઇટ, હર હર મહાદેવ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ટાટા.